કે ભારત વર્ષનો સંત જેથી ચિંતા કરે એ પોતાના માટે ચિંતા ન કરે કે હવે મારું શું થશે, મારા આશ્રમનું શું થશે. સંત જેથી ચિંતા કરે ને તેથી ઈ ચિંતા છે ને સમાજની ચિંતા હોય છે. બસ અહીંયા ચિંતા ઈ જ છે. સંત પોતાની ચિંતા કોઈ કદાપી નથી કરે. સંત જ્યારે જ્યારે ચિંતા કરે ત્યારે સમાજની ચિંતા કરે, સમાજનું અધઃપતન ન થાય, સમાજ ચીલો ન ચૂકી જાય. અને સાધુ એ માટે પોતાનું અસ્તિત્વ પૂરું કરી નાખે છે. શું કહું, અને એના માટે કદાચ પ્રાણ કુરબાન કરવો પડે તો સાધુ સંતો કરી નાખે. કેમ કે સંતનો સ્વભાવ એવો હોય છે. કવિ કાગ એવું કહે છે, જો સાધુનું કામ શું, બોલે સમાજનું કલ્યાણ કરવું. આ સંતનું મુખ્ય કર્મ છે. બહેનોને વધારે ખબર પડે. જેમ સાબુને તમે કપડા સાથે લગાવો તો શું થાય, કપડાના મેલ નીકળવાનું કામ સાબુ કરે ને. પણ એ તમે સાબુને ઘસા કરો તો શું થાય, સાબુ પૂરો થઈ જાય. પણ એ કામ શું કરે, બોલે કપડાના મેલને કાઢવાનું કામ કરે. એમ સમાજની અંદર કવિ કાગનો એક ભાવ એવો છે કે સાધુનું કામ સાબુ જેવું છે. જેમ પેલું કપડાના મેલને સાફ કરે એમ આ સમાજના મેલને કામ સાફ કરવાનું, સમાજના કચરાઓને સાફ કરવાનું કામ ભારત વર્ષના સાધુડાઓ કરે છે. અને એટલા માટે સાધુ સંતો સતત વિચરણ કર્યા કરે. સંત और सरिता बहती बली, નદીની જેમ નદી જેમ વહેતી જાય. નદી બંધિયાર થઈ ને એમાં શેવાળ જામી જાય. એમ સંત ક્યાંક બંધિયાર થઈ જાય તકલીફ થાય. એટલે સાધુને હંમેશા વિચરણ કર્યા કરવું પડે. કવિ એવું કહે છે, શું કહે છે કે નીર નદીઓ ના થાવું પછી ક્યાંય ના રોકાવું. નીર નદીઓ ના થાવું ક્યાંય ના રોકાવું. નીર નદીઓ સંતને ચિંતા હોય, સંતનું જીવન સાબુ જેવું હોય. મારે સાબુ રે બનીને જીવન ખોવું, માન વિના ધોવા મેલ. આજે એક સંત ભગવાન વેદ વ્યાસ ચિંતા કરે છે કે સમાજને દેવામાં કઈક હજી અધૂરું છે.